રામદેવ પીરે પહેલાં કહ્યું, કોઈને ભૂખ્યા જવાનું નથી. જો કોઈ બનાવટ કરીને ભૂખ્યો જશે તો અમારો ભમરિયાળો ભાલો જ્યાં હશે ત્યાં તેને તરત જ વીંધી નાખશે. હવે જે ઈચ્છા હોય તે કહો, હું તમારી સેવામાં હાજર છું. 5 પીરોએ અગાઉના સંકેતને અનુસરી ફકીરો જાત જાતના ભોજન માગવા લાગ્યા. પીરોની સલાહ એવી હતી કે જો કોઈ ખાવાની વસ્તુ માટે ના પાડશે તો આપણે સૌ કહીશું કે રામદેવમાં પીરાઈ નથી અને ફજેતી કરીને અહીંથી ચાલ્યા જઈશું. પ્રજાજનો અલખ જોડી ખંભે ચડાવી ફકીરોની જમાતમાં ફરવા લાગ્યા. ફકીરો જે માંગે તે અલખ જોડીમાંથી પ્રગટ થઈ તેમના પાત્રમાં આવી જતું. પાણી પૂરું પાડવા પરચા વાવડી અને પાતાળ કૂવો ઉભરાવા લાગ્યા. સંધ્યાકાળ થતાં સેંકડો મશાલો પ્રગટ થઈ અને માણસના આધાર વિના ફરવા લાગી. ખૂણે ખૂણે પ્રકાશ ફેલાઈ ગયો. આ બધું જોઈ પીરો અને ફકીરો માફી માગવા લાગ્યા. ત્યારબાદ રામદેવ પીરે પોતાના સ્વમુખે અમૃતવાણી સંભળાવી. ત્યારે પીરો બોલ્યા, રામદેવજી, તમારા આદર, સત્કાર, વિવેક, શાંતિ, ધીરજ, ગંભીરતા અને પરચાની પૂર્ણ પીરાઈ જોઈ અમને લાગે છે કે તમે કોઈ દેવાંશી પુરુષ છો. એ સાંભળી બધા પીરો અને ફકીરો બોલી ઉઠ્યા, જય રામાપીર. પછી બધાએ વિદાય માગી. રામદેવજી તેમને રણુજાના સીમાડા સુધી વળાવવા સાથે ગયા. જ્યાં 5 પીપળા પ્રગટ કર્યા હતા ત્યાં પહોંચ્યા અને એક સુથારને પીપળાની ડાળ કાપવા કહ્યું. પીપળાની ડાળ કાપી અને 5 પીરોને તેના ઉપર બેસવા કહ્યું. 5 પીર રામદેવ પીરની વાત સાંભળી નવાઈ પામ્યા અને એકબીજાની સામે જોવા લાગ્યા. ત્યારે રામદેવ પીરે કહ્યું, સંકોચ ન કરો, ડાળ ઉપર બેસી જાઓ. આ પીપળાની ડાળ તમને મક્કા સુધી પહોંચાડી દેશે. આ સાંભળી 5 પીર ડાળ ઉપર બેસી ગયા. રામદેવ પીરે અલખ નિરંજન કહ્યું અને પીપળાની ડાળ 5 પીરને લઈને આકાશમાં ઉડવા લાગી અને મક્કા તરફ જવા લાગી. ડાળ ઉપર બેઠેલા 5 પીરો રામદેવ પીરના અલખ નિરંજનના નાદમાં લીન થઈ મક્કા તરફ નીકળી ગયા. મિત્રો, તમને અમારા વિડિયો પસંદ આવે